ભાવથી બેઠેલા તમામ ભાઈઓ બહેનોને મારી ઉભા છો એને મારી વિનંતી એક વખત તાળી પાડો તો ફરી વખત નહીં કહું બે હાથ ઊંચા કરી પાડો છો તાળી 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 અરે આજ કાળી 14 ને કાલ દિવાળી સૌ એ આજ દિવાળી કાલ દિવાળી સિકોતર છે ઓ ભાઈ આની આ સિકોતર સુરતની બજારમાં આ જે મારી જગદંબા ધોણે જે મારો આ પીપળિયા પરિવારનો એક સોરુડો સુરતની માલપા છે ને પોલીસમાં નોકરી છે ઓ ભાઈ અને રાતના 1:30 વાગે ખાલી અમારી સિકોતરને યાદ કરીને કે મારા દેવળિયાના પાદરની માલપા મારા રત્ના બાપાનો વ્યવહાર જો પડ્યો હોય છે ને દેવી આંગળી નો સીધવા દો કારણ કે બધાનો થોડો વારો આવી જાય ભુવા બહુ જાદા બાકી છે ભુવા બહુ જાદા બાકી સબને હોવાનો બધાનો વારો આવી જાય એટલા માટે બાપલા તેરા પછી તેરું કરવો છે બધાનો આનંદ ત્યારે વામણી વાહ મારા મેરિયા મારું કયું માની જા ઝોગડની હારે એક દી ઝગડા કરાય નહીં પણ રેવા દે મારા મેરિયા તને આઈ નહીં થાય ઓળખાણ નહીં થાય આ પીપળિયા પરિવાર હા મારા મેરિયા રખડો દોડો
અને એક જાહેર આમંત્રણ મિત્રો પૂંજા પાદર ગામે તારીખ 16/11 ના દિવસે મામાદેવ નો માંડવો છે એટલે બધાને જાહેર આમંત્રણ છે અમારા ધીરુભાઈ નું બધાને જાહેર આમંત્રણ છે એટલે મારા બાપલા બધાને પધારવાના છે તો અમારા ધીરુભાઈ મોટા લીલિયા વેકરિયા રાઠોડ એમના તરફથી અહીંયા 200 રૂપિયા મને અહીંયા પેરામણી કરાવ છે ને 200 રૂપિયા ભેટ આપે છે ઓ બાપ જાહેર આમંત્રણ છે મારા વાલા અમારે આયા 100 રૂપિયા મને ભેટ આપે છે અને અમારા સંજયભાઈ પીપળિયા ઓ ભાઈ વાહ વાહ હા પીપળિયા હા ભલે બાપ પીપળિયા ભલે પીપળિયા ભલે પીપળિયા ભલે અને પઠાપીર બાપાને આવે તે યાદ કરજો ઓ બાપ કરી દો બાપ કેમ નહીં ભુવાને બધાને વિનંતી કરી દઉં જાહેરાત મારવાલા બધા ભુવા દાદાને કોઈ ખોટું ન લગાડતા આપનો નાનો બાળક જાણે એટલે 15 થી 20 10 મિનિટનો સમય લ્યો તો વધારે મજા આવે છે કારણ કે કેટલા ભુવા છે મને ખબર છે હા બધા ભુવાન કર ઓળખું છું એટલા માટે કારણ કે ઓછામાં 50 થી 60 ભુવા છે સૌનો ન્યાય મળી જાય અને આ ભુવા પછી અહીંયા મારી પંચદેવના જે ભુવા છે ને અહીંયા પંચની દેવના અહીંયા દેવળિયાના પંચની દેવના આ ભુવા પછી તરતથી ભુવા આવી જાજો એટલે પછી આપણે બધા આપણો દોર પાસે આગળ છે એટલે મારે કોઈ પણ ભુવાને અહીંયા ધોણાવ્યા વગર નથી રહ્યો ભલે સવારમાં 8 વાગી જાય તમારે શકુરભાઈ ડાભી લીલિયા વાળા અને એમાં ઇકો વાળા એ 200 રૂપિયા પણ માનો માંડો વધારે દીધી એ ભૂલ્યો ના તમારા વીરા ખેતરા ભાગો અને એની વાહે એ પણ નથી એ તારી બોલલી માથે અરે ઈ તો કલાયર નો આવે નૈયા પાડે કડીએ ઈ મારો વીર ખેડલો મારો ધરતીનો ભારતલો મારી આઈનો આગેવાન ઓબા ભુજિયો નાગવીર ભાઈ પણ જેની વાહે મારા વીરા પીડ્યો ભૈરો ડોસલ્યો કાપી સમય પહેલા જ માનવો હતો મારો ખાસ પરમ મિત્ર એવા આ ભોલાભાઈ ઉર્ફે પિન્ટુભાઈ ખુડદિયા હમણાં થોડાક ટાઈમ પહેલા જ માંડવો હતો ખૂબ આનંદ કર્યો હતો ને એથી હવે આજ આનંદ છે અહીંયા મારા પીપળિયાના મઢડે અને એ મારો વીર ખેતલો હવે પણ કઈ દો
મારી પાવાની દેવી આવી છે હો ભાઈ. કાળી સૌ દેશની રાજ હોય અને તેથી મારા ભુવા તેથી એમ કહેતી હતી શમશાને જઈને મારી કાળિકાને સગાડે હો બા. હાથમાં લીંબુ લઈ લીંબુના ચાર કટકા કરે કોઈ મુઠ્ઠું નો મારવા વાળો આવે કોઈ લીંબુ નો ઘા કરવા વાળો જો આવી ગયો હોય અને તેથી મારી પાવાની દેવી બોલે હો આ તો હું ખપ્પર જોગણી છું હો બા. અને તારું ખપ્પર ની માલપા લઈને જો પી નો જાવ તેથી મને સામા ધળના પાદર ની માલપા બેઠેલી એ મારી પાવાની દેવી નો જોય બા. દેવી નો જોય બા. મારી પાવાની દેવી આવી છે ભાઈ. આજનો દિવસ એવો છે કાળી ચૌદશ ની રાત. મારી પાવાની દેવી મારો કાળ ભેરોલ મારો દાદો હનુમાન દાદા અને આજ મારો વીર ખેતલા અને તેથી મારી પાવાની દેવી એટલું બોલે જાવ જાવ મને કોઈ ટપોરો ન કરશો રાજા મને દુખિયો ટપોરો મને પાવાની દેવી ને એક જી ગમે નહીં મને દુખિયો ટપોરો એ બધા ટપોરા કરજો પણ દુખિયો ટપોરો મને પાવાની દેવી ને નો ગમે હો બા. તેથી મારી પાવાની કાળિકા શું બોલે બાબા. ભાઈ થોડીક જગ્યા કરો મારો ઓલા બહેનો ને આવવું છે એટલા માટે થોડીક જગ્યા કરો મારો ભાઈ. થોડીક જગ્યા કરો પણ ત્યારે તું તો પાવામાં પ્રગટાણી એ ભવાની માં તો અમારે વાક્યથી મારું અહીંયા ધાવડી મંડળ આવ્યું છે ભાઈ. વાક્યથી ધાવડી મંડળ એ 501 રૂપિયા આપીને મારી ભગવતી ચામુંડા માંડો એ અમારા વિજયભાઈ મોટા લીલિયા વાળા વિજયભાઈ વિકરિયા અને એમાંય મારા શાકભાજી વાળા હો તાજે તાજું બકાલો હો બાપ. ગમે રાતના 12 વાગે જાવ તો તાજે તાજું હો. એ અમારા અહીંયા ઓમ ને આપે છો 200 રૂપિયા ભેટ આપે છો બાપ. અને તેથી મારી પાવાની દેવી આવે હો માથન પાવાનો ડુંગરો